દોઢ વર્ષ થયા નિકાવા ઊંટ નદી ઉપરનો પુલ છે એનું બાંધકામ બંધ છે, જેનું કાર્ય કેમ બંધ છે અને દોઢ વર્ષથી આ બાંધકામ કેમ ચાલુ થતું નથી? વારંવાર જેપી મારવિયા વિરોધ પક્ષના નેતા દ્વારા આ પુલનું બાંધકામ ચાલુ કરવા માટે વારંવાર અવારનવાર ફરિયાદ કરવામાં આવે છે, પણ તો છતાં પણ આ પુલનું કામ ચાલુ થતું નથી. તો આ વિલંબિત કામ શું કામે થાય છે? તો આપણે જાણીએ જેપી મારવિયા પાસેથી કે આ પુલનું કામ કેમ અટકી ગયેલું છે અને કેમ થતું નથી. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી 1.5-2 વર્ષથી એટલે કે આ નિકાવાથી જે રાજકોટથી જામનગરને જોડતા કાલાવડ રોડના આ નિકાવા ગામ પાસે આવેલ ઊંટ નદી ઉપરનું જે બ્રિજ છે તે પુલ 1.5-2 વર્ષથી મંજૂર થઈ ગયેલું હોવા છતાં પણ માત્ર ડાયવર્ઝનનું કામ કરી અને આગળની કાર્યવાહી ઠપ કરી દીધેલી છે. તો આવા સમયે અમે કાર્યપાલક સાહેબને, કલેક્ટર સાહેબને પણ અવારનવાર રજૂઆત કરેલી છે કે આ બ્રિજનું કામકાજ તાત્કાલિક ચાલુ કરવામાં આવે, કારણ કે વાહનોની અવર જવર ખૂબ જ પ્રમાણમાં રહે છે. અવારનવાર અકસ્માત થાય પણ છે. તો ક્યારેક અમને એવું પણ દેખાઈ રહ્યું છે કે તંત્ર કોઈ મોટી ગંભીર અકસ્માત બને અને મોટી જાનહાની થાય એ વાટ જોઈ રહ્યું હોય.